આ કેતનભાઈને વિનંતી કરું, એક એમનો અનુભવ છે ઓલા મયુર વાળો, એ વાત કરો. ગીતબેન બેસો, 2 મિનિટ સાંભળતા જાઓ. એક વાત બેસો. આમ તો મોટાભાગના આયોજક સાથે આવી વાત થતી હોય એટલે નાની મોટી વાતોની આપલે થતી હોય, પણ પ્રવીણભાઈ આ મને કહેવાનું કીધું અને ના કીધું હોય તો માઇક હાથમાંથી જટી નહીં કહેવાનો જ હતો. શું કામ કે આ એવી કામની અને મહત્વની વાત છે કે એક એક માણસના મગજમાં ઉતારવા જેવી, ધ્યાનમાં રાખવા જેવી સેવા ભાવના કોને કહેવાય, સેવા કેમ કરી શકાય, લોકોમાં શું એની કળા હોવી જોઈએ, એની એક આ વાત છે. બેટા ને લગભગ 2001 પ્રવીણભાઈ ક્યાં ગયા? હા મેં જોવો પાછા મારે. હા 2001ની અરસાની વાત છે, 2001 કે 2ની અરસાની વાત છે. પ્રવીણભાઈ એક વખત એકદમ નાના બાળકને લઈને મારી ઓફિસે આવ્યા. એકદમ આટલો જ નાનો બાળક, જાણે ભાઈ આ તો મને કે આ બાળકને તમે રાખો. એટલે હું ત્યારે તો કઈ લગન બગન થયેલો નહીં. એટલે મેં કીધું આવું કેવું ધર્મ સંકટ લાવ્યા તમે, આ તો કઈ શક્ય છે? તો મને કે ભાઈ નહીં કરવું જ જોઈએ. એટલે મેં જરાક સ્ટોરી સંભળાવી અને મને એ બાળક ક્યાંક ફૂટપાથ ઉપરથી ભીખ માંગતો હતો. એમાં એને કંઈક કળા દેખાણી, ભાઈ આ બાળક ભીખ માંગવા વાળો બાળક નથી, આ બાળક કંઈક કામનો બાળક છે. એટલે એ બાળકને ઉચકી લાવ્યા, બાળકની બધી સ્ટોરી જાણી, એની રીતે એને પછી મને આવીને કીધું કે ભાઈ આને તમે ઓફિસમાં રાખો. એને અમે ઓફિસમાં રાખ્યો, અમારા બીજા મોટા ભાગીદારો એને ભણાવ્યો, બાકીની જવાબદારી લીધી, ઓફિસમાં સૂતો અને એનું બધું ગુજરાન ચલાવતો. ઓફિસમાં રાત્રે જે નાઇટ પાડીમાં છોકરા, અમારું ન્યૂઝ મીડિયાનું કામ એટલે રાત્રે ઓફિસ ચાલુ જ હોય, એટલે રાતપાડીના જે છોકરાઓ કામ કરે એની બાજુમાં બેસી અને એ છોકરો કોમ્પ્યુટરનું કામ શીખો તે એવો શીખો કે આજની તારીખમાં એક સુરતમાં 4 ચેનલો, ટીવી ચેનલના નામ લઈ શકાય ને એવી એક ચેનલનો હેડ છે. આ સૂઝબૂઝની વાત છે. આવા ફૂટપાથ ઉપરથી ઉપાડેલા છોકરા શું કરી શકે એ દેખાવું જોઈએ તમને. આપો મિત્રો, હું દર શનિવારે હનુમાનજીના મંદિરે જાઉં. એ લંબે હનુમાન મંદિરથી દર્શન કરતા ભીખ માંગતા મને મળેલો. એનું નામ જાતિ નહીં લઈએ આપણે, પણ આજે એક શહેરની ટોપ લેવલની ચેનલનો હેડ છે અને આજે પણ મહિને એક વખત મને પગે લાગવા આવે છે. અને એના લગ્ન થઈ ગયા, એનું મકાન થઈ ગયું. તો આવા 20-25 છોકરાઓ આપણે એને બહાર લાવ્યા.